માટે રાજકીય પાર્ટીઓ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હોય, જેમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે સુખરામભાઈ હરિયાભાઈ રાઠવાનું નામ જાહેર કરવામાં આવ્યું। આજનો તારીખ 16/4/2024ના સુખરામભાઈ રાઠવાએ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોર અને મધ્ય ગુજરાત પ્રભારી એઆઈસીસી સચિવ ઉષાબેન નાયડુની ઉપસ્થિતિમાં પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં ઢોલ નગારા અને વાતે ગાતે જિલ્લા સેવા સદન કચેરી છોટાઉદેપુર ખાતે આવી પોતાનું ઉમેદવારી પત્ર કલેક્ટરને સુપ્રત કર્યું અને લોકસભા બેઠક પર જીત મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। છોટાઉદેપુર લોકસભા બેઠક માટે સુખરામભાઈ રાઠવા કોંગ્રેસના પીઢ નેતા હોય, જેથી તેઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। આજરોજ કોંગ્રેસ કાર્યાલય ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું। સભામાં ઉપસ્થિત કોંગ્રેસના નેતાઓ દ્વારા પ્રાસંગિક પ્રવચનો કરવામાં આવ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાને પૂર્ણ બહુમત સાથે જીત મળે તે માટે કાર્યકર્તા અને સમર્થકોનો ઉત્સાહ વધે અને જીત તરફ કૂચ થાય તે માટે એડી ચોટીનું જોર લગાડી ખૂબ મહેનત કરો અને જીત મેળવો તે બાબતે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, મધ્ય ગુજરાતનો અવાજ।